અમેરિકામાં વેનેઝુલિયન ઇમિગ્રેશનને ડિપોર્ટ કરવાના મામલે ડોનાલ્ડ ટ્રમ્પ અને ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઓફ ધી ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયાના જજ જેમ્સ બોલગર્સ દ્વારા એકબીજા સામે તલવાર તાણી હોય તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ ગઈ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા છે ત્યારથી નવા ફેરફારો થયા છે। ડિપોર્ટેશનને લઈને આપણે જોયું છે કે ત્યાં ગેરકાયદેસર રહેતા કોઈ પણ દેશના લોકો હોય તેને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા। હાથમાં હથકડી, પગમાં હથકડીઓ, જાડીઓ પહેરાવીને ત્યાંથી બાય ફ્લાઇટ એમને પોતાના વતન મોકલી દેવાયા હતા। ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને 3 પ્લેન ભરીને 238 વેનેઝુલિયન ઇમિગ્રેશનને ક્રિમિનલ ગણાવી એલ સાલ્વાડોર મોકલી દીધા હતા અને આ કાર્યવાહીમાં તેમણે કોર્ટના મૌખિક આદેશનું સંભાવનાનું ઉલ્લંઘન કર્યું હતું, જેની કોર્ટે ગંભીર નોંધ લેતા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન પાસે તે ડિપોર્ટેશન ફ્લાઇટ અંગે કેટલાક સવાલોના જવાબ માંગ્યા હતા। જોકે ડિપોર્ટેશનને જવાબ આપવાનો ઇનકાર કરી દીધો હતો, જેથી ગુસ્સે થયેલા જજ જેમ્સ બોસબર્ગ હવે એવી ચેતવણી આપી છે કે તેના આદેશનું ઉલ્લંઘન કરવાના સરકારને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે। જે જેમ્સ બોસબર્ગે ડિપોર્ટેશન ફ્લાઇટના ટાઈમિંગ અને ડિપોર્ટ કરાયેલા લોકોની કસ્ટડી એલ સાલ્વાડોરને એન ઓર્ડર કરવા મામલે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને કેટલાક સવાલોના જવાબ સબમિટ કરવા માટે કહ્યું હતું। તેના માટે તેમણે માર્ચ 19ની બપોર સુધીનો સમય આપ્યો હતો। જજ બોસબર્ગે એ વાત સુનિશ્ચિત કરવા માંગે છે કે તેમણે ડિપોર્ટેશન ફ્લાઇટ પાછી વાળી લેવા માટે મૌખિક ઓર્ડર કર્યો ત્યારે ખરેખર સરકાર ઇમિગ્રેશનને ડિપોર્ટ કરી ચૂકી હતી કે પછી કોર્ટથી હકીકત છુપાવવામાં આવી રહી છે। જજના આ સવાલોના જવાબ આપવામાં ટ્રમ્પની સરકાર પણ ગોથે ચડી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી, કારણ કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન નિર્ધારિત સમયમાં જજના સવાલોના જવાબથી નથી આપ્યા, પરંતુ ઉલટાનું તેમના જવાબમાં માંગતા ઓર્ડર પર જ રોક લગાવવા માટે અપીલ ફાઇલ કરી દીધી છે। ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની એવી દલીલ કરી છે કે જજે પૂછેલા સવાલોના જવાબ આપવાથી ફોરેન કન્ટ્રી સાથે થયેલી ડીલ જાહેર થઈ જશે અને તેનાથી સરકારનું અભિયાન જોખમમાં મુકાઈ શકે છે। ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ જવાબથી જજ બોગર્સને ગુસ્સો તો આવી ગયો હતો, પણ તેમ છતાંય તેમણે સરકારને રાહત આપતા વિસ્તારથી જવાબ આપવા માટે વધુ 24 કલાકનો સમય આપ્યો હતો। સાથે જ તેમણે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયાઓએ સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટને ટાંકીને જણાવ્યું હતું કે તમને નથી લાગતું કે તેમના આદેશનું પાલન કરવાથી રાષ્ટ્રીય સુરક્ષાને કોઈ ખતરો ઊભો થશે? હકીકતમાં માર્કો રૂબિયાએ પોતાની પોસ્ટમાં એવી વાત કરી હતી કે આવા દેશોમાં અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા ખતરામાં મુકાઈ શકે છે। બોસબર્ગ એમ પણ કહ્યું હતું કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ઈચ્છે તો સીલ બંધ કરાવવામાં પણ પોતાના જવાબ રજૂ કરી શકે છે। આ સમગ્ર વિવાદ ક્યાંથી શરૂ થયો હતો તે જોઈએ તો ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન વેનેઝુલાની એક કમ્યુનલ ગેંગના કથિત મેમ્બર્સને 18મી સદીના એલિયન એનિમીસ એક્ટ અંતર્ગત અમેરિકાની બહાર કાઢી મૂકવાનો નિર્ણય લીધો હતો। જે લોકોને ડિપોર્ટ કરવાના હતા તેમાંથી કેટલાના કેસ બોસબર્ગની કોર્ટમાં ચાલી રહ્યા હતા। જ્યારે બોસબર્ગની તેની જાણકારી આપવામાં આવે તો તેમણે આરોપીઓને કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો। બોસબર્ગ આ આદેશના બાદ તે લોકોને ડિપોર્ટ કરવાના ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના નિર્ણય સામે સવાલો ઊભા થયા છે અને એટલું જ નહીં, બોસબર્ગ વેનેઝુલાના અન્ય લોકોના ડિપોર્ટેશન પર તાત્કાલિક અસરથી રોક લગાવતો આદેશ આપ્યો હતો અને જજને જ્યારે જણાવ્યું કે કેટલા લોકોને લઈ પ્લેન ઉપડી ચૂક્યું છે તો તેમણે પ્લેન પાછું વાળી લેવા માટે મૌખિક ઓર્ડર આપ્યો હતો અને બસ વાત અહીં જ ફસાઈ ગઈ હતી અને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા લેખિત આદેશનું પાલન કરાયું, પરંતુ મૌખિક રીતે અપાયેલા આદેશનું પાલન કરવામાં નહોતું આવ્યું। ડિસ્ટ્રિક્ટ જજ બોસબર્ગના આદેશનું ઉલ્લંઘન કરાયાના આક્ષેપ પર વ્હાઇટ હાઉસના પ્રવક્તાઓએ એવું કહ્યું હતું કે જે આદેશો અપાયા હતા તેનું પાલન કરાયું હતું, તો પછી પણ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ મીડિયા પર જજ બોસબર્ગની ઉપદ્રવી ગણાતા તેની હકાલપટ્ટી કરવાની માંગ કરી હતી। જો કે ટ્રમ્પની આ માંગને અમેરિકાના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સે ફગાવી દીધી હતી। જજ બોસબર્ગ અને ટ્રમ્પના પહેલા પણ સામે આવી ચૂક્યા છે। 2020ના પ્રેસિડેન્ટ ઇલેક્શન અને ક્લાસિફાઈડ ડોક્યુમેન્ટ્સ બાબતે ટ્રમ્પ સામે થયેલા
ફેડલર કેસમાં બોસબર્ગે ટ્રમ્પની મુશ્કેલી વધારી હતી અને જ્યારે ટ્રમ્પ પ્રેસિડેન્ટ બની ચૂક્યા છે ત્યારે તેઓ બોસબર્ગ કદ પ્રમાણે વેતરી નાખવા માટે મથી રહ્યા છે અને હવે જે કેસ ત્યાં અમેરિકન કોર્ટમાં ચાલી રહ્યો છે ઇમિગ્રેશનને ડિપોર્ટ કરવાનો મામલો જે ડોનાલ્ડ ટ્રમ્પ અને ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી ડિસ્ટ્રિક્ટ ઓફ ધ કોલંબિયાના જજ જેમ્સ બોસબર્ગ છે તે એકબીજા સામે હવે તલવાર મીટ માંડીને બેઠા છે. અમેરિકનની આ વાત સાથે તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.